ગચ્છન પછી મહાભાગો ભગવતી અંબુજે ક્ષણે ભક્તિમ પરામ ઉપગતઃ એવમે તદચિંતયત. શ્રી કૃષ્ણ કંસના કાળ સમય થાય છે ત્યારે જીવ કાળને ભૂલાવે છે. સમય થાય ત્યારે જીવ મૃત્યુ પાસે જાય. કંસ શ્રી કૃષ્ણને મથુરામાં ન બોલાવે તો ઘણા દિવસ જીવે અને એનો સમય થઈ ગયો. જલ્દી મરવાની ઈચ્છા રાખવી, બહુ દિવસ જગતમાં રહેવાની પણ ઈચ્છા રાખવી. ભાગવતની કથા સાંભળો છો, એક જ ઈચ્છા રાખો, હવે હું પાપ નહીં કરું, હું સતત ભક્તિ કરીશ. કથા સાંભળે એનો નવીન જન્મ થાય. આજથી મેં પાપ છોડી દીધું છે, મારા ભગવાનને ગમે એવું જ બોલીશ, ભગવાનને ગમે એવું જ કામ કરીશ. ભગવાન જયારે બોલાવે ત્યારે જવા તૈયાર. જલ્દી મરવાની ઈચ્છા રાખવી નહીં, બહુ દિવસ જગતમાં રહેવાની પણ ઈચ્છા રાખવી. ઈચ્છા એક જ રાખો કે હવે પાપ ન થાય, ભગવાનની હું સતત ભક્તિ કરું. જયારે ભગવાન બોલાવે ત્યારે જવા તૈયાર છું, મારું કોઈ કામ બાકી નથી. હવે મારું જીવન કેવલ ભગવાનના માટે. પુરાણોમાં કથા, વ્યાસજીનો એક શિષ્ય હતો, એનું નામ હતું દાસ. વ્યાસજીની બહુ સેવા કરી. વ્યાસજીએ એને પૂછ્યું છે, મારા પાછળ કેમ પડ્યો, તારી શું ઈચ્છા છે? એને કહ્યું કે મારે ખાસ જાણવું છે, હું કયા દિવસે મરવાનો છું, મરણનો દિવસ મને બતાવું છે, કયા કારણથી મરવાનો છું તે કારણ બતાવો, મારા મરણની જગ્યા મને બતાવો. વ્યાસજીએ કહ્યું આવું પૂછવું નહીં, જાણવાથી કઈ લાભ નથી, કે લાભ થાય કે ન થાય, મારે ખાસ જાણવું છે હું ક્યાં મરવાનો છું, ક્યારે મરવાનો છું, મરણનું કારણ શું થવાનું છે. બહુ પાછળ પડ્યો. વ્યાસજીએ કહ્યું કે યમરાજાને પૂછવું પડશે. દાસ શિષ્યને લઈને વ્યાસ મહર્ષિ યમપુરીમાં ગયા. યમરાજાએ વ્યાસજીની પૂજા કરી. આપને શું સેવા કરવું? વ્યાસજીએ કહ્યું મારો શિષ્ય છે, એને ખાસ જાણવું છે ક્યારે મરવાનો છે, મરણનું કારણ શું થવાનું છે. યમરાજાએ કહ્યું તો હું જાણતો નથી, અમારા મંત્રી મૃત્યુદેવ જાણતા હશે, કે મૃત્યુદેવના ઘેર જઈ એમને પૂછીએ. વ્યાસજીએ યમરાજાને કહ્યું તમે સાથે આવશો તો અમારું કામ જલ્દી થશે. યમરાજા વ્યાસ અને દાસ મૃત્યુદેવના ઘેર ગયા. મૃત્યુદેવને પૂછે છે આ ક્યારે મરવાનું છે બતાવો. મૃત્યુદેવે કહ્યું તો હું જાણતો નથી, મને હુકમ થયા પછી એક એકને પકડવા દેવું, આ ક્યારે મરવાનું છે તે મને ખબર નથી. એના કપાળમાં વિધાતાએ શું લખ્યું છે વિધાતા જાણે. વ્યાસજીએ કહ્યું અમારી સાથે ચાલો, વિધાતાને પૂછીશું. મૃત્યુદેવ, યમરાજ, વ્યાસ અને દાસ આ ચાર વિધાતાના ઘેર ગયા. વિધાતાને પૂછે છે આના કપાળમાં શું લખ્યું છે, ક્યારે મળવાનું છે. વિધાતાએ વ્યાસજીને કહ્યું મહારાજા તમારો શિષ્ય, તમારી સેવા કરનારો, મને એમ થયું કે આ ઘણું જીવે તો સારું, અને તેથી એના કપાળમાં મેં એવું લખ્યું છે યમરાજ, મૃત્યુદેવ, વ્યાસ અને દાસ આ ચારે મળીને જે દિવસે મારા ઘેર આવશે તે દિવસે આ મળશે. મેં વિચાર કર્યો તમે ચારે મળીને મારા ઘેર કોઈ દિવસ આવો નહીં, આજે જ આ યોગ બને જવડે મળવાનો છે. મરણનો વિચાર કરવો.
મરણને સુધારવાનો પ્રયત્ન કરો. મૃત્યુ માથે છે તે યાદ રાખીને પાપ છોડો. મરણ સમીપમાં છે તે યાદ રાખીને સતત ભક્તિ કરો. ક્યારે મરીશ ને કેવી રીતે મરીશ એ જાણવાથી કઈ લાભ નથી. કોઈને ખબર પડતી નથી. કદાચ ખબર પડે તો એમાં ફેરફાર થતો નથી. કંસનો હવે સમય પૂરો થયો. કંસની બુદ્ધિ બગડી. કંસ રાજાએ અક્રૂરજીને કહ્યું છે મારો આ ભેદ કોઈ જાણે નહીં. રામકૃષ્ણને તમે મથુરામાં લઈ આવો. અક્રૂરજી રથમાં બેઠા છે. માર્ગમાં પવિત્ર વિચાર કરતા કરતા જાય. માર્ગમાં મન બગડે નહીં. માર્ગમાં ભગવાનના નામનો જપ કરો. જે માર્ગમાં ભક્તિ કરતો નથી એની આંખ બગડે છે, એનું મન બગડે. તમે ઘેરથી કથામાં આવ્યા ત્યારે માર્ગમાં શું કરતા? કેટલાક લોકોને એવી ખરાબ આદત હોય છે કે તેનું મોઢું જુએ છે. આ કાળો છે કે ગોરો છે, એના કપડા કેવા છે. કોઈના કપડા જોવાથી, કોઈનું મોઢું જોવાથી આપણને શું લાભ છે? કોઈ કાળો હશે, ગોરો હશે, મારે એનો વિચાર કરવાથી શું લાભ છે? બધું ફેંકી દેવાનું. પરમાત્મા સાથે પ્રેમ કરવાનો. માર્ગમાં જે ભગવાનને ભૂલે છે એની આંખ બગડે છે. માર્ગમાં ભગવાનની ભક્તિ જે કરતો નથી એ પાપ કરે છે. માર્ગમાં ભક્તિ કરવાની બહુ જરૂર છે. ગચ્છન પછી મહાભાગો ભગવતી અંબુજે ક્ષણે ભક્તિં પરામ ઉપગતઃ એવમે તદચિંતયતો. ખરાબ વિચાર કરીને મનને બગાડશો નહીં. સંસારના વિચારો કરવાથી લાભ નથી, નુકસાન છે. વિચાર ભગવાનના કરો. અપૂર્વી પવિત્ર વિચાર કરતા કરતા જાય. આજે મારા ભાગ્યનો ઉદય થયો છે. આજે મને ગોપાલ કૃષ્ણના દર્શન થવાના. મને એમ લાગે છે પૂર્વ જન્મમાં કોઈ મેં મોટો યજ્ઞ કર્યો હશે. આજે મને દર્શન થશે. યજ્ઞ કરવાથી ભગવાનના દર્શન થાય છે. યજ્ઞ કરવાથી પુણ્ય વધે છે, ભગવાનના દર્શન થતા નથી. પૂર્વ જન્મમાં કોઈ ગરીબને મેં બહુ પ્રેમથી જમાડ્યો હશે. આજે મને ભગવાનના દર્શન થવાના છે. અન્ન દાન કરવાથી ભગવાનના દર્શન થાય. તમે જે વસ્તુ દાનમાં આપો તે બીજા જન્મમાં તમને ઘણું મળશે. અન્ન દાન કરનાર ભૂખ્યો રહેતો નથી. દાનથી ભગવાનના દર્શન થાય એવું નથી. યજ્ઞ કરવાથી, યાત્રા કરવાથી, દાન આપવાથી પુણ્ય વધે છે. પરમાત્માના દર્શન થતા નથી. મને એમ લાગે છે પૂર્વ જન્મમાં મેં કોઈ સંતની સેવા કરી છે. સંતે મને આશીર્વાદ આપ્યો છે. સદગુરુદેવના આશીર્વાદથી ભગવાનના દર્શન થાય. આજે પરમાત્માના દર્શન કરવા માટે હું જઉં છું. મારા જેવા કામીને, વિલાસીને શ્રી કૃષ્ણના દર્શન નહીં થાય. પ્રભુએ કૃપા કરી છે, મને બોલાવ્યો. ખરાબ વિચાર કરીને મનને બગાડશો નહીં. મન મર્યા પછી પણ સાથે આવવાનું છે. જેનું મન બહુ બગડેલું છે એનો બીજો જન્મ પણ બગડે છે. આ જન્મ તો બગડ્યો જ છે. પવિત્ર વિચાર. મને ભગવાનના દર્શન થવાના. મને શુભ શકુન બહુ થાય છે. ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે જમણી બાજુમાં વાછરડા સાથે ગાયના દર્શન થાય. મારી જમણી આંખ ફરકે છે, જમણો ખભો ફરકે છે. આ શુભ શકુન મને એમ બતાવે છે આજે મને પરમાત્માના દર્શન થશે. મારા ઉપર કોઈ સંતની કૃપા છે. તેથી આજે હું ગોકુળમાં જઉં છું. મને એવું લાગે છે હું સાયંકાળે ત્યાં પહોંચીશ.
સાયંકાળે ગોશાળામાં મને ગોપાલ કૃષ્ણના દર્શન થયા. મેં સાંભળ્યું છે એટલી ગાયો તો એવી છે લાલાના માટે જ દૂધ આપે છે. કનૈયો પીઠ ઉપર હાથ રાખે, પ્યાર કરે તો જ દૂધ આપે છે. એવો એમનો પ્રેમ ગાયોની સેવામાં હશે. ગોશાળામાં મને શ્રી કૃષ્ણ બલરામના દર્શન થશે. મારી તો એવી ઈચ્છા છે શ્રી કૃષ્ણને વંદન પછી કરીશ. ત્યાં જેટલા ગોવાળ મિત્રો છે એમને વંદન. આ ગોકુળના ગોવાળો કઈ ભણેલા નથી, બહુ ગરીબ છે. હું એમ માનું છું મારા કરતા શ્રેષ્ઠ. હું ગોવાળોને વંદન કરીશ. મારા કરતા શ્રેષ્ઠ છે જે પરમાત્મા સાથે રમે એ શ્રેષ્ઠ, જે પરમાત્મા સાથે પ્રેમ કરે એ શ્રેષ્ઠ, જે શરીર સાથે રમવામાં સુખ સમજે એ કનિષ્ઠ છે. પશુ પક્ષી પણ શરીર સાથે રમે છે. આ ગ્વાલ બાલ શ્રી કૃષ્ણ સાથે પરમાત્મા સાથે પ્રેમ કરે છે. તો હું વંદન કરીશ. મારાથી એ શ્રેષ્ઠ છે. પછી બલરામજીને વંદન કરીશ. પછી શ્રી કૃષ્ણને સાષ્ટાંગ વંદન કરીને કહીશ, હજારો વર્ષ થઈ ગયા, આ એક અધમ જીવ જે તમારાથી અલગ થયો હતો આજે શરણે એવું બોલીને હું સાષ્ટાંગ કરું. હું શરણે આવ્યો છું, હું તમારો છું, કૃપા કરીને મને અપનાવો. હું એવું બોલીને સાષ્ટાંગ વંદન. જયારે હું વંદન કરું ત્યારે ભગવાનની મારા ઉપર નજર પડે તો સારું. જીવને કરેલા પાપના માટે જયારે પશ્ચાતાપ થાય, જીવ અભિમાન છોડીને જયારે શરણે આવે છે ત્યારે ભગવાન એને અપનાવે. ભગવાનની મારા ઉપર નજર પડશે. હવે આ જીવ મારો થવા માટે આવ્યો છે. મને એવું લાગે છે ભગવાન મારા માથે હાથ પકડાવશે. અક્રૂરજી વિચારમાં એવા તન્મય થયા છે. અક્રૂરજી માર્ગમાં છે. મનથી ગોકુળ પહોંચી ગયા છે. મનથી ગોશાળામાં શ્રી કૃષ્ણ બલરામના દર્શન કરે છે. મનથી વંદન કરે છે. એવા તન્મય થયા છે. પ્રભુ મને અપનાવે છે. પરમાત્માએ મારા માથે હાથ પધરાવ્યો છે. આ વિચાર મનમાં આવ્યો અને પોતાનો જ હાથ માથે મૂકી દીધો. મારા માથે હાથ પર આજથી હું ભગવાન નું થવાનું. મારા ભાગ્ય નો ઉદય થયો છે. પવિત્ર વિચાર કરો. ખરાબ વિચાર કરીને મનને બગાડશો. મનને સુમન બનાવો. શિવોદ સુમન. પવિત્ર વિચાર કરવાથી મન સુમન બને. સુમનને ભગવાન અપનાવે. અક્રૂરજી નંદગાંવ પાસે રથ આવ્યો છે. જે માર્ગથી શ્રી કૃષ્ણ બલરામ ગાયોને લઈને ગોકુળમાં ગયા છે એ માર્ગમાં અક્રૂરજીનો રથ આવ્યો. વ્રજ ભૂમિમાં શ્રી કૃષ્ણ ચરણના દર્શન થયા. મેં સાંભળ્યું છે ગાયોના પાછળ ચાલે છે, ઉઘાડા પગે ચાલે છે. આ શ્રી કૃષ્ણના ચરણ દેખાય છે. આ કમળનું ચિહ્ન છે. આ સ્વસ્તિકનું ચિહ્ન. અક્રૂરજી ઘરમાં આંખ બંધ રાખીને શ્રી કૃષ્ણ ચરણનું ધ્યાન કરતા. વ્રજ ભૂમિમાં શ્રી કૃષ્ણ ચરણના દર્શન થયા છે. અમારા ભગવાનના ચરણ છે. આ કોઈ બાલ બાલ મિત્રના ચરણ છે. આ ગાયના પગલા છે. અમારા શ્રી કૃષ્ણના ચરણ છે. આખું ભીનું થઈ ગયું છે. શરીરમાં રોમાંચ આવ્યા છે. મારા ભગવાન ચાલતા ગયા છે. હવે હું રથમાં નહીં બેસું. મને પાપ લાગશે. અહીંથી ચાલતા ગયા. રથમાંથી કૂદી પડ્યા. વ્રજ રજમાં આવ્યો છે. થોડી પાગલ જેવી દશા થઈ. અતિ લોભી માનવ પૈસા માટે પાગલ થઈ જાય.
બહુ રખડે છે, ઘણાની ખુશામત કરે છે. પાગલ થયા વિના પૈસો પણ મળતો નથી. પાગલ થયા વિના પરમાત્મા કેવી રીતે મળે? અતિ કામી જીવ કામ શું ભોગવવા માટે પાગલ જેવો જ થાય. જીવ પરમાત્માના માટે પાગલ વૃદ્ધરંગમાં આરોપે છે. હવે હું રથમાં નહીં બેસું, હું શ્રી કૃષ્ણનો દાસ છું. મને એમ લાગે છે હું શ્રી કૃષ્ણની સેવા કરવા લાયક નથી. શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર હું સંતોનો નોકર છું, હું દાસોનો દાસ. હવે હું રથમાં નહીં બેસું, અહીંથી હું સાષ્ટાંગ વંદન કરતો અક્રૂરજી વંદન કરતા કરતા ભગવાનના માટે જે વિચાર કરો તે ભગવાન સફળ. અક્રૂરજીએ વિચાર કર્યો હતો કે ગોશાળામાં મને દર્શન થશે, એવું જ થયું. ગોશાળામાં દૂરથી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન વંદન કરતા કરતા જાય. આજે મારા ભાગ્યનો ઉદય છે. મને ભગવાન અપનાવશે કે ભગવાન મારા માથે હાથ મૂકશે કે એમ લાગે છે હું લાયક નથી. જવાનીમાં હું અતિ કામી હતી. મારા જેવા કામીને ભગવાન કેવી રીતે અપનાવે? મને યાદ આવે છે મેં જવાનીમાં પાપ કર્યું, આંખમાંથી આંસુ નીકળે છે. મેં યૌવનમાં પાપ કર્યું છે, હું યૌવનમાં અતિ કામી હતો. તે કરેલું પાપ યાદ આવે છે ત્યારે રડે. મને ભગવાન નહીં અપનાવે. મારા જેવા કામીને દર્શન નહીં થાય. હું ત્યાં જઉં છું, મારો પ્રયત્ન વ્યર્થ છે. મારા પર મને એમ લાગે છે પ્રભુ કૃપા કરશો. મેં જવાનીમાં પાપ કર્યું છે, ભગવાન ભૂલી ગયા છે. જીવ પાપ કરે છે, પરમાત્મા ભૂલી જાય છે. ભગવાને મને ભૂલાવ્યો છે. મને દર્શન આપશે, મારા માથે હાથ પધરાવશે. પોતાની કરણી યાદ આવે છે ત્યારે દુઃખ થાય છે. હું લાયક નથી. એના ભગવાન બહુ ઉદાર છે. મેં પાપ કર્યું છે તો ભગવાન ભૂલી ગયા અને તેથી પ્રભુએ મને ભૂલાવ્યું. મારા માથે હાથ પધરાવશે. મને એવું લાગે છે હું લાયક તો નથી. ઉંમરથી મોટો છું, વયો વૃદ્ધ છું. શ્રી કૃષ્ણ વસુદેવજીના પુત્ર છે. હું વસુદેવજીનો મિત્ર છું. એમના પિતાનો હું મિત્ર છું. હું ઉંમરથી તો મોટો છું. મને એવું લાગે છે મારું નામ લઈને મને બોલાવશે નહીં, મને કાકા કહીને જ બોલાવશે. ભગવાન જયારે કાકા કહીને બોલાવશે મને બહુ આનંદ થશે. મારી વૃદ્ધાવસ્થા છે. મને એમ લાગે છે હવે આ શરીર બહુ દિવસ નહીં રહે. ભગવાન જેને અપનાવે છે એને અંતકાળમાં લેવા જાય છે. મને કાકા કહીને બોલાવશે, મારું મરણ સુધરશે. ભગવાન કૃપા કરશે. અક્રૂરજી પવિત્ર વિચાર કરતા કરતા એવા વિચારો કર્યા છે તે બધા સફળ થયા છે. ગોશાળામાં શ્રી કૃષ્ણ બલરામના દર્શન. લાલબાગ મિત્રો ત્યાં ઉભા છે. શ્રી કૃષ્ણ દર્શન કરતા હૃદય પીગળ બને, શરીરમાં રોમાંચ આવે છે, ગળું ભરાયું. માર્ગમાં વિચાર કરી રહ્યા હતા હું ભગવાનને કહીશ અતિ પાપી જીવ શરણે આવ્યો, હું ગોવાળોને વંદન કરીશ. બધું ભૂલી ગયા. મુખમાંથી એક શબ્દ નીકળ્યો, લાકડી જેમ ઢળી પડે છે. શ્રી કૃષ્ણ ચરણમાં કૃષ્ણ કનૈયા
શ્રી કૃષ્ણ ચરણમાં શાસ્તા ભગવાનની નજર પડે છે. જીવ અભિમાન છોડીને જયારે શરણે આવે છે ત્યારે ભગવાન એને જુએ છે. આ જીવને કરેલા પાપના માટે જયારે પસ્તાવો થાય ત્યારે ભગવાન એના ઉપર નજર માલિકની નજર પડી છે. બહુ પ્રેમ કરે, માથે હાથ પકડાયો. અક્રૂરજીને આનંદ થયો, મારા માથે હાથ પકડાયો, હવે મને કાકા કહીને બોલાવશે. માથે હાથ પકડાવીને કહ્યું છે ઉઠો ઉઠો. અક્રૂરજી પ્રતીક્ષા કરી છે, કાકા કહીને બોલાવતા નથી, તમને પિતા હું મિત્ર છું, હું લાયક નથી, ઉંમરથી તો મોટો છું, મને કાકા કહીને નહીં બોલાવ. પ્રભુ પાસે કઈ માંગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. મારું મરણ સુધરે મારી વૃદ્ધાવસ્થા છે, હવે મરણ સમીપમાં છે. ભગવાન જેને અપનાવે છે એનું જ મરણ મંગલમય થાય. માથે હાથ પધરાવ્યો છે અને કહ્યું ઉઠો ઉઠો. અક્રૂરજી વિચાર કરે છે, ઉઠો ઉઠો જ બોલે છે, મને કાકા કહીને બોલાવતા. મારા ભગવાન મારી ઈચ્છા પૂર્ણ ન કરે તો બીજો કોણ કરશે? હું આખી રાત અહીંયા પડ્યો જ રહીશ, હું પાણી પણ પીવાનું નથી. મને જયારે કાકા કહીને બોલાવશે ત્યારે જ ઉઠી. અંતર્યામી સમજી ગયા, એની બહુ ઈચ્છા છે હું એને કાકા કહીને બોલાવું. કાકા કહેવામાં મારું શું જાય? જીવ જેવો ભાવ રાખે છે એ ભાવ પ્રમાણે ભગવાન પણ પ્રેમ માથે હાથ પધરાવ્યો છે અને કહ્યું છે કાકા ઉઠો. આનંદ હાથ જોડીને ઉભા. માલિક નો એક નિયમ છે, કોઈ પણ જીવ પરમાત્માના સન્મુખ જયારે પ્રથમ આવે છે ત્યારે એને બાથમાં લઈને વેચી પડે. આજે મારો અંશ બને મળવા. અક્રૂરજીને આલિંગન આપ્યું છે, દોર્ભ્યામ બૃહદ્ભ્યામ પરિરક્ષે છે. બલરામજીએ હાથ પકડ્યો છે, નંદ બાબા તમને બોલાવે. અંદર લઈ ગયા છે, નંદ બાબાએ સ્વાગત કર્યું છે. અક્રૂરજીનું સ્નાન થયું, ભોજન થયું, પથારીમાં બેઠા છે. નંદ બાબા કુશળ સમાચાર પૂછે, એક એક યાદવનું નામ લઈને કુશળ પૂછે છે. અક્રૂરજીએ કહ્યું બધા આનંદમાં છે, તમને બધા બહુ યાદ કર્યા, ઘણા દિવસ થયા તમે મથુરામાં આવ્યા. આવતીકાલથી કંસ મહારાજ મોટો યજ્ઞ કરવા, મને આમંત્રણ આપવા માટે, યજ્ઞના દર્શન કરવા માટે તમારે આવવાનું. બધાની ઈચ્છા છે, કંસ મહારાજની પણ ઈચ્છા છે. શ્રી કૃષ્ણ બલરામ 10 વર્ષના થઈ ગયા છે, મથુરા પાસે છે, હજુ એક વાર પણ મથુરામાં આવ્યા. બધાની ઈચ્છા છે મથુરામાં. કંસ રાજાએ તો લાવવાના માટે રથ મોકલ્યો. મને એવું કહ્યું છે શ્રી કૃષ્ણ બલરામ ને રથમાં બેસાડીને મથુરામાં લાવવાના માટે રથ. કંસ રાજાએ રથ તો મોકલ્યો છે કપટથી. નંદ બાબા બહુ ભોળા છે, જે બહુ ભોળો હોય એને જગતમાં છલ કપટ દેખાતું. લાવવાના માટે રથ મોકલ્યો છે. તારો કનૈયો કાલે રથમાં બેસશે. એક બ્રાહ્મણે લાવાના જન્માક્ષર જોઈને મને કહ્યું હતું તમારો કનૈયો ગાયોના પાછળ પાછળ ચાલે છે, એના ગ્રહો બહુ સારા છે, એ બહુ મોટો રાજા જવાનો છે. 10 વર્ષનો થયા પછી રાજયોગ નો આરંભ થાય, પછી ઉગાડા પગે નહીં ચાલે, તમારા ઘરમાં કોઈ વાહન લઈને આવશે. એક બ્રાહ્મણે મને કહ્યું હતું કંસ રાજાએ લાલાના માટે રથ મોકલ્યો. કાલે મારો કનૈયો રથ
નંદજીએ કહ્યું છે મારે રથમાં બેસવું નથી, બે બાળકોને રથમાં બેસાડો, હું ગાડામાં બેસી. મથુરા જવાની તૈયારીઓ થવા, બાલ બાલ મિત્રોને ખબર પડી કાલે કનૈયો મથુરામાં જવાનો છે, બાળકો આવ્યા છે. નંદજીને કહેવા લાગ્યા મારે આવવું છે. બાબા હું કન્યા કરતા 4 વર્ષે મોટો છું, મારાનો હાથ પકડીને ચાલીશ. એવું આચરે જે જગત ને આચરે, વાસીઓ એને આચરે. હું કન્યા કરતા મોટો છું, બાબા મારે આવવું છે, તમે ના ન પાડો. નંદજીએ કહ્યું ઘરમાં જાઓ, માતા પિતાની આજ્ઞા હોય તો આવો. હું નહીં. બાળકો ઘરમાં ગયા છે, માને પૂછે છે માં કનૈયો કાલે મથુરામાં જવાનો છે, મારે જવું છે. જ્યાં બેટા લાલાને હાચવ, લોકોનો એ પ્રાણ છે, એના લીધે અમારી સોગાત છે. હું લાલાના માટે જ જવાનો. બાળકો દોડતા આવ્યા છે. નંદ બાબાને કહ્યું મારી માએ હા પાડી, હું આવવાનું. નંદજી સમજાવે છે કાલે સવારે તૈયાર થઈને વહેલા આવો, આપણે બધા ગાડામાં બેસીને આગળ જઈશું. 12 વાગતા સુધી મથુરામાં પહોંચીશું. ત્યાં ગયા પછી ભોજન કરીશું. કનૈયો તો કાલે ઘરમાં ભોજન કરીને પછી રથમાં બેસવા પાછળથી આવશે. બાળકોનો શુદ્ધ પ્રેમ છે. બાળકોએ કહ્યું છે બાબા મને રથમાં બેસવાની ઈચ્છા નથી, મારું કનૈયો રથમાં બેસે એ મારે જોવું છે. હું રથના પાછળ દોડતો આવ્યો, મારે જોવું છે મારો કનૈયો રથમાં બેસે. સમજાય મથુરા જવાની તૈયારીઓ થાય. બધાને આનંદ થયો છે. યશોદા માએ જયારે સાંભળ્યું માને બહુ દુઃખ થયું. માની બહુ ઈચ્છા છે કનૈયો મારા આંખથી દૂર ન જાય. યશોદામાં નંદ બાબાને સમજાય તમે કાલે મથુરામાં જવાના, મારા લાલને તમે લઈ જવાના. મારા આંખથી એને દૂર બધી વૃદ્ધાવસ્થા છે, મારો આધાર એ છે, એનો વિયોગ મારાથી સહન થાય. તમારી બહુ ઈચ્છા હોય તો તમે બલરામને સાથે લઈ જાઓ, કનૈયાને હું નહીં જવા. સવારે ઉઠે ત્યારે એને ભૂખ લાગે છે, હું જયારે બહુ મનાવું છું ત્યારે થોડુંક ખાય. મથુરામાં ગયા પછી મારા બાળકૃષ્ણને ત્યાં કોટ ના હોય, બહુ સુંદર દેખાય છે, એની કોઈની નજર ના થાય. મને બીક લાગે છે. અહીંથી ગયા પછી કનૈયો જલ્દી નહીં આવે. આ 2-3 દિવસથી મને ખરાબ સ્વપ્ન દેખાય. હું વિચાર કરતી હતી શું થવાનું છે. અહીંયા અક્રૂર આવ્યો છે, તમે તો અક્રૂર સાથે પ્રેમથી વાતો કરો છો. આ અક્રૂર જે આવ્યો છે એ મને કાળ જેવું લાગે. મારા બાળકૃષ્ણ અહીંથી થઈ જશે. અહીંથી ગયા પછી જલ્દી પાછો નહીં. હું લાલાને નહીં જવા દઉં. નંદ બાબા સમજાવે. નંદ બાબાનું આમંત્રણ આવ્યું છે. તું જોતી નથી કંસ રાજાએ નારાયણ માટે સોનાનો રથ મૂક્યો છે. કંસ રાજાનું આમંત્રણ છે. લાલાને હું ન લઈ જઉં તો કંસને સારું લાગશે નહીં, વેર કરશે. હું કાલે લાલાને સાથે લઈ તારો કનૈયો સોનાના રથમાં બેસવા. યશોદામાને બીક લાગે, મારા લાલને ત્યાં કેમ બોલાવ્યો? કંસની દાનત સારી નહીં હોય. આ સોનાનો રથ જોઈને તમે ભૂલા પડશો. કંસ દુષ્ટ છે, એને ભય લાગે. અહીંથી ગયા પછી જલ્દી પાછો નહીં આવે.
નંદ બાબા સમજાવે છે હું સાથે જવાનું છું, 8-10 દિવસ અમે મથુરામાં રહીશું, લાલાને મથુરા બતાવીશ. હવે મોટો થયો છે એને બહારનું પણ થોડું જ્ઞાન થવું જોઈએ. એને ઘરમાં કેટલા દિવસ રાખી? હવે મારે જલ્દી એને ગોકુળનો રાજા કરવો. કંસ મોટો રાજા છે, કંસ રાજા સાથે ઓળખાણ થશે. હું સાથે જવાનો છું, હું દાદાને સાથે લઈને પાછો નંદ બાબા જાણતા નથી મથુરામાં રહ્યા પછી શું થવાનું છે. લાલને સાથે લઈ યશોદાજીએ કહ્યું મને એમ લાગે છે એ જલ્દી આવે નહીં આવે. લાલને મારા આંખથી નંદજીએ કહ્યું હું તો લઈ જઈ. કંસ રાજાનું આમંત્રણ છે, ન લઈ જાઉં તો કંસ વેર કરશે. નંદ બાબા સુઈ રહ્યા છે, બધાને નિદ્રા આવે છે, યશોદા માને નિદ્રા ઉઠી. બાલકૃષ્ણને વારંવાર નિહાળે છે, કેવું દેખાય એની કોઈની નજર ન લાગે, એ આનંદમાં. આજે મારી પછાડીમાં છે, કાલે નહીં. એને પિતાની બહુ ઈચ્છા છે, મારું માનતા નથી, એને લઈ જવાના છે. હજુ તો કનૈયો ઘરમાં છે, મને નિદ્રા આવતી નથી, વ્યાકુળ થયા. યશોદામાં મધ્યરાત્રિનો સમય છે, આંગણામાં બેઠા છે, રડે. રાત્રિના સમયે શ્રી કૃષ્ણ જાગ્યા છે. કનૈયો માની બહુ બહુ કાળજી રાખતો, બહુ પ્રેમ કરે. મારી માં દેખાતી નથી, માં ક્યાં ગઈ છે? રાત્રિના સમયે માને શોધવા નીકળે. ઘરમાં માં દેખાતી નથી. શ્રી કૃષ્ણ બહાર આવ્યા છે, જોયું છે મારી માં આંગણામાં રડે છે. દોડતા આવ્યા, માના ગોદમાં બેઠા છે. માના આંખના આંસુ પીતાંબરથી બધું કેવું રડે છે. બધું રડીશ નહીં, બધું રડી ત્યારે મને બહુ દુઃખ થાય. મારી માં તને શું થાય છે? તને પેટમાં દુખે છે? તને નિદ્રા કેમ આવતી? બાલકૃષ્ણની માએ છાતી સાથે મારા આંખમાં આંસુ આવે, મારા લાલને સહન થતું નથી, બહુ પ્રેમ કરે. તને શું થાય? બેટા મને કઈ થતું નથી, કાલે તું જવાનો એ વિચાર મનમાં આવે ત્યારે મને બહુ દુઃખ થાય. બેટા મારી એક જ ઈચ્છા છે, મને છોડીને તું જઈશ. શ્રી કૃષ્ણ માને સમજ્યા, મારે જવું નથી, નંદ બાબાની આજ્ઞા છે, કાલે મારે જવું પડશે, મારું પાછું આવીશ. તારા વિના મને ગમે, હું આવીશ. લાલાએ જયારે કહ્યું છે હું આવીશ, માને આનંદ થયો. મારો દીકરો જે બોલે છે તે સાચું કરે, કનૈયો આવવાનું છે. માને આનંદ થયો અને તે આનંદમાં યશોદા માએ પૂછ્યું નહીં તું ક્યારે પાછો આવી. લાલાએ કોઈ દિવસ બતાવ્યો નથી, એટલું જ બોલ્યા છે હું પાછો આવી. દિવસ બતાવ્યો માં પૂછવાનું ભૂલી ગયા. માને આનંદ થયો, કનૈયો આવવાનો છે, આવશે. આ આશાથી જીવ્યા છે, કનૈયો આવવાનો છે, કનૈયો મારે મરવું નથી. તું મરી જવું તો કનૈયો આવ્યા પછી લાલાને બહુ દુઃખ થશે. અમે દુઃખ સહન કરીને જીવીશ, કનૈયો આવવાનો છે. આ ભાવમાં નિર્વાસી યશોદાજીએ વિચાર કર્યો છે, એકલો કનૈયો સુવાનો નથી, ચાલ બેટા આપણે સુઈ જઈએ. યશોદા માને નિદ્રા આવતી નથી, દાદાને સમજાવવા માટે કૃષ્ણ કનૈયા